હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારમાં વાગી જશે 8:45 અને આપણે થઈ જશે નહીં ધોઈને રેડી. તો મેં કીધું લાવો વિડીયોની શરૂઆત કરી દઉં. યત્રાજ ઓફિસે જ જયદીપ ઓફિસે ગયા અને યત્રાજ સ્કૂલે જ હશે. બોલવામાં ચારેક આવું થઈ જાય. જો તો એમનું છે ને સવાર ફુલાવરનું શાક બનાવ્યું હતું, તેમને ટિફિનમાં ભરી દીધું. અને અત્યારે મારા મગ બાફવા મૂક્યા છે. બપોર મારે મગનું શાક ખાવું છે એટલે, અને ઓલરેડી ચા ગરમ થાય છે, નાસ્તો કરવાનો છે. ચા તો સવારમાં છે ને બનેલી જ હતી, પણ સવારમાં ટિફિન કરવાની ઉતાવળ હોય ને એટલે હું પછી ચા નાસ્તો જયદીપ ને યતરાજ બે જતા રહે પછી ચા નાસ્તો કરવા બેહું. તો જો આપણું ચા ગરમ થાય છે અને આ બાજુ બફાય છે મારા મગ. તો હાલો, કપડા છે ને ઓલરેડી ધોવાઈ ગયા છે, તો કપડાને સૂકવી દઉં ત્યાં ચા ગરમ થઈ જશે, પછી આપણે ચા નાસ્તો કરી લેશું. અને અમારે તો છે ને જો અત્યારે સવારમાં છે ને આમ થોડુંક ઠંડી જેવું વાતાવરણ હોય, અને 11-12 વાગે ને પછી તો ખરે ઉનાળો આવી ગયો હોય ને એવું વાતાવરણ થઈ જાય છે. અને સવારમાં થોડુંક ધુમ્મસ જેવું વાતાવરણ રહેશે, એવું બધું છે. જો હું તમને બહાર જઈને બતાવું. અત્યારે છે ને જો 8:45 થઈ ગયા છે ને, તો વાતાવરણ થોડુંક એવું જ છે હજી. જો ધુમ્મસ જેવું. હમણાં તો સવારમાં આવું જ વાતાવરણ રહ્યું. તો કઈ નહીં, હાલો આપણે કપડાં સૂકવી દેવી અને નાસ્તો કરી લઈએ, કેમ કે અત્યારમાં દવા લેવાની હોય ને એટલે નાસ્તો કરી અને પછી દવા લઈ લેવાય એટલે. તો જો અત્યારે કરી લીધો છે ચા નાસ્તો, અને હવે છે ને આપણે ધાબુ વાળવું છે અને પોતું મારવું છે. તો મારી દેવી, કેમ કે ધૂળ એટલી બધી આવે ને, નહીતર તો અમારા મકાન માલિકે છે ને મને ના જ પાડી છે કે તમારો પગ જ્યાં સુધી હારો ના થાય ત્યાં સુધી કે તમે કાંઈ ના કરતા. પણ મને એમ થાય મારે તે હાલવાનું હોય, અને હેતરાજને બધા બહાર જતા હોય ને અંદર આવતા હોય ને એવું થતું હોય, તો ઘરમાં હારા કચરા પોતા કરેલા હોય ને ધાબુ ધોયા વગરનું હોય, તો પછી ત્યાંથી એમનીમાં આવે એટલે બધું એનું એ જ થાય. એટલે હું છે ને ચારેક કચરો વાળી નાખું અને ચારેક પોતા મારી દઉં. નહીતર તો રોજ તો જ્યારે ઓપરેશન નહોતું કરાયેલું ત્યારે રોજ સવારમાં ધાબુ ધોવાનું અથવા તો પોતું મારવાનું હોય જ તે. પણ અત્યારે એમને થોડાક દિવસ ના પાડી છે, એટલે એકાદ દિવસ એવું લાગે કચરો વાળું, એકાદ દિવસ એવું લાગે ને તો પોતા વધારે તો હું પોતા મારી દઉં. પણ ચારેક એમ થાય ને કે નથી મારવા તો ખાલી વાળું, નહીતર પાછું છે ને એનું ઈ જ થાય બધું એમ. કાંઈ નહીં, હાલો કામ પૂરું કરવી કે હેતરાજને લેવા જવાનો ટાઈમ થઈ જશે. વાગી જશે 11:30 અને હેતરાજભાઈ સ્કૂલેથી ઘરે આવતા રહ્યા છે, અને મારે બનાવવું છે શાક રોટલી, કેમ કે હેતરાજને ભૂખ લાગી હોય, મને ભૂખ લાગી જાય છે. તો જો મેન હેતરાજે બે જમી લીધું છે. હવે હેતરાજભાઈને લખવાની છે 12 અક્ષરી, અને મારે મારવા છે પોતા. તો એ ભાઈને હોમવર્ક દઈ દેવી ને તો એ હોમવર્ક કરે ને ત્યાં સુધી મારા પોતા થઈ જાય, પછી આપણે થોડીક વાર સુઈ જઈશું. તો હાલો હવે પોતા મારી દઈએ, બરોબર ને હેતરાજભાઈ? આ 12 અક્ષરી છે ને લખવાની છે, એટલી એક પેજ જ છે. આ જો આ ક લખેલો છે, પછી આ એક લીટી મૂકીને આ એક લીટી છે ને એમાં તારે આખી લખી નાખવાની, બરોબર? એવી રીતે લખવાનું છે, ઓકે? લખવાની તો ભાઈને બહુ ભીં પડે. હમણે જો એમ કીધું હોય કે તું ફોન જો તો જરી કે માથું ઊંચું કરે તો એવું છે. અત્યારે છે ને જો વાગી ગયા છે 5, અને આજ છે ને આપણે જે ઢોસાની લોઢી લીધી છે મૈસૂર ઢોસા બનાવવા, તો એ લોઢીમાં આજ પહેલી વાર આપણે ઢોસા બનાવવાના છે. કેમ કે એ લોઢીમાં મેં કોઈ દિવસ બનાવેલા નથી. મસાલા ઢોસા બનાવતા હોય તો આપણે દાળના અને ચોખાના ની બનાવેલા, તૈયાર ખીરાના મેં બનાવેલા છે, પછી રવા મેંદાના ની બનાવેલા છે. એટલે મસાલા ઢોસા આપણે બનાવેલા છે, પણ મૈસૂર ઢોસા, પાલક પનીર, જીની રોલ એ કાંઈ આપણે ઘરે બનાવેલું નથી. તો જે લોઢી લાયા છે ને એના જ પહેલી વાર ઢોસા એમાં બનાવવાના છે. મેં એ લોઢીમાં તો કોઈ દિવસ નથી બનાવ્યા, પણ એટલા હાટું છે ને આપણે જો થોડુંક અમથું બેટર અહીંયા રેડી કર્યું છે કે એ લોઢીમાં એકાદો ઢોસો આપણે બનાવી જોવી કે બને છે કે નથી બનતા, શું થાય છે શું નહીં, એ બધી આપણને ખબર પડે. તો ઓલી લોઢીમાં, નોનસ્ટિકની લોઢીમાં તો હું તૈયાર ખીરું હોય તોય બનાવું છું. પછી ઘરે તો અમે કોઈ દિવસ ખીરું જે ચોખાનું દાળનું આવે એ નથી બનાવતા, તૈયાર લઈ આવી છીએ. પણ બાકી રવા મેંદાનું બનાવવાનું હોય તો એ રવા મેંદાનું પાછું ઘરે બનાવતા હોય. અને વધારે પડતા તો અમારે પાપડ ઢોસા બનતા હોય.
તો આજ ઈ રોટી ટ્રાય કરવી. અને મેં એમાં બનાવેલા નથી એટલે હવે બનશે કે નહીં બને આ તે કાંઈ ખબર નથી, પણ આપણે શીખવાનું છે. શીખવી તો આવડે, નહીં તો કાંઈ આવડે નહીં. તો એટલા હાટું થોડુંક અમથું બેટર રેડી કર્યું છે. હવે થોડુંક વારીને પલળવા દેવી, પછી આપણે બનાવશું. કાલનો યતરાજ કે કરે છે મમ્મી તું લોટી લાવીશું તો પેપર કેદી બનાવી દઈશ, પેપર કેદી બનાવી દઈશ. તો મેં કીધું લાય આજે બનાવી દઉં અને આપણે ચેક કરી લેવી કે સરખા બને છે, શું થાય છે શું નહીં એમ. તો કાંઈ નહીં, થોડીક વાર પલળવા દેવી હતી. ફાઇનલ છે ને આપણે જો ઢોસાની લોટી ઉતારી લીધી છે અને ધોઈ નાખી હારી અને હવે ગરમ થવા મૂકી છે. બધાયને એવું થાય કે આ 7 કિલો 10 કિલોની આવે, ચારે ગરમ થાય ને બહુ વાર લાગે ને ગેસ બળે, પણ આ લોખંડની હોય એટલે ફટોફટ ગરમ થઈ જાય, એટલી બધી વાર ના લાગે. એમ નહીં, બધાને એવું થાય વજન વાળી છે ચેદી ગરમ થાય એમ, પણ લોખંડ હોય ને એટલે ગરમ થતા એટલી બધી ના વાર લાગે એમ. તો હાલો હવે છે ને આપણે થોડી ગરમ થઈ જાય પછી બનાવી. જો ફાઇનલ છે ને લોટી થોડી ગરમ થઈ જશે અને આપણે હવે પહેલી વાર ગણપતિ દાદાનું નામ લઈને બનાવીશી, કેમ કે આ ખીરાના આ લોટીમાં આપણે કોઈ દિવસ બનાવ્યા નથી. આજ પહેલો હરખો બને તો ભલે, નકર આપણે 2-3 ટ્રાય કરીને હારો બનાવતા શીખશું. અને અમારા ઘરે છે ને આમ બેઠી એવી જે વાટકી આવે ને આમ ફેરવવાની એવી બેઠી વાટકી નથી, એટલે અત્યારે આપણે આનથી કામ હકવવાનું છે. હાલે પણ એમ કે એવી વાટકી જે આવે ને એ નથી એમ. જય ગણપતિ દાદા. દેખાવામાં સરસ લાગે. દેખાવમાં સરસ લાગે, હજી ઉઠલે તો ઓકે ઓકે. દેખાવમાં સારું લાગે, ઉઠલે તો કહેવાય. પણ નહીં થઈ જશે તો હાલો હવે છે ને થોડોક ચડી જાય પછી આપણે બતાવી. ટ્રાય મારી કેમ થાય ડ્રાય પહેલી વાર થઈ જશે. જો આ વચ્ચે તો થોડો બધો થયો પણ થઈ જાય તો સારું. લગભગ નહીં હોય 100%. જો અહીંયા ખાવા માંડ્યું. આ પરાણે દૂધ લઈને આયા. ઈ તે 5 સ્ટાર હાટું દૂધ આવ્યું. હા 5 સ્ટાર હાટું આવ્યું ને. ઓકે આવ ને ભાઈ સારા છે. આ તો આપણે ઓલા પણ જાય બહાર ખાવી તો આ તો ગાય ગા નહીં થઈ જતું. એવડા એમને કાયમની ઓલી હોય ને કે ફૂલ ગરમ કરવી પડે. સી ખબર હવે થાવા જ દો. હું લાગી ત્યારે થશે કે નહીં થાય? ભાઈ મને દે દે ને. હા જો આપી હોય તો એ શરીક આપે તો સારું ન કહેવાય. કાગડા મોઢામાં કોઈ રામ ના આવે. હા તો થયો હોય એટલા. જો 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 જો. વાહ શાંતિ રાખો તો બોલ બોલ કરો. થાય ના કરે. હે તમે બોલ બોલ કરો ને તો રોસો થતો હશે ને નહીં થાય. આ જાડું થઈ ગયું એવું નથી લાગતું. આ ને હા એટલે એવું છે કેમ પેલા જાડામાં ટ્રાય કરવા દો પછી પતલું કરાય. નહીં સરસ સરસ નહીં થાય. બગડી છું આ કેમ એવું જો પછી એવો કરવાનો હોય એવો કાચે કાચું દીવું. જોઈ લો આપણો મસ્ત મજાનો ઢોસો બનીને થઈ જશે તૈયાર ને આવા ઢોસા તમે જઈ નહીં ખાતા. શ્યોર નહીં હવે તો શીખવું પડશે. જાઓ ઘાસ કરી આવો. આના કઈ ક્લાસ ના હોય, શીખવાનું હોય. આ ઘરે બેઠા શીખી જાઓ. આમાં કઈક બીજી આવતી છે કઈક ટેકનોલોજી. એ નહીં આમ ટેકનોલોજી કઈક બીજી હશે. ટેકનોલોજી કઈ ના હોય. ઓલી નોનસ્ટિક ની લોઢીમાં ખબર છે ઘણાથી તૈયાર ખીરામાં નથી ઉઠલતા હોતા. મારે એવો કઈ પ્રોબ્લેમ નહીં આવતો, બધા ખીરાના ઉઠે. હવે આમાં શીખવાનું દે આપણે. આમ છે તારે કઈ વાર ન લાગે શીખતા. શીખી લેવા.
હાલો આમાં તો ફાઈને ઢોસો થયો નહીં આ એમનો લોટ ખાવો હોય તો છે અને કોકે લોટ કીધું કે તમારા ઢોસા લોઢીના રિવ્યુ આપજો. ઢોસાની લોઢી તો બધી ગમે ત્યાંથી લો હારી જ આવે પણ આપણને બનાવતા આવડવું પડે. એવું નથી આ પહેલી ટાઈમ બીજી ટાઈમ નેક્સ્ટ ટાઈમ સારું થાય કોઈ દિવસ મેં બનાવ્યો જ નથી, પહેલી ટ્રાય છે આ લોઢીમાં ને આ ખીરાથી. તો હજી આપણે છે ને આને ધોઈને હજી ટ્રાય મારવાનો તો છે જ. પણ આમાં કઈ કઈ છે ટેકનોલોજી હવે ઈ જાણવી પડશે આમાં હું કાંઈ ટેકનોલોજી ના હોય. તો આ કેમ ન થયો જીમ બનાવીને એમ જ બનાવવાના હોય, બીજું કાંઈ હોય એવું ન હોય કે આ ગરમ હાવ ફૂલ કરવી પડતી છે પછી થતું હોય તો કાંઈ નહીં. હજી હમણાં બીજી ટ્રાય મારવી પછી ખબર પડે આપણને. અત્યારે મને પરસેવો વળી ગયો, પંખો બંધ છે. કાંઈ વાંધો નહીં હાલો આ હું ખાઈ જઈશ આ એ તો પી જઈશ એમાં હું ના તો જો ફાઇનલ આપણે છે ને 2-3 ટ્રાય કરીને કે આ નાનો અમથો બનાવ્યો તો છે. નાના નાનાથી શરૂઆત થાય ને પછી મોટો બને એમ આપણે બનાવતા. તો જો એક મહેનત કરી અને શું કહેવાય જો કઈ તો એટલે આપણે છે એકવાર ટ્રાય કરીને પછી એમ કે નહીં બને તો એ ના જ બને. 2-3 ટ્રાય કરવી પડે તો બને. તો ફાઇનલી બનાવી જ નાખ્યો પણ જેવો બન્યો એવો પણ બની ગયો બન્યો ખરો એમ. બન્યો આ બધા રિવ્યુ માંગતા તો પાછળ બધા એટલે જો જો. આપણે બાર જે પેપર ખાવીને એવું જ છે, પણ જે કાયમ બનાવતા હોય પરફેક્ટ કારીગર હોય ઈ બનાવતા હોય એની જેવા તો આપણે તરત ના બને. આ પહેલી વારમાં આવો બન્યો છે, પછી જેમ જેમ આપણે બનાવતા જઈએ એમ આપણેથી હારો બનતો જાય. સેમ ટેસ્ટ તો સેમ ટેસ્ટ જેવો જ આવે. પણ હવે જયારે ફરીને આપણે બનાવશું ને ત્યારે ખીરાની ને બધી રેસીપી આપશું. જો કે મેં તો મને હજી બનાવતા ફાવતું નથી, પહેલા હું શીખીશ પછી તમને બધાને શીખવાડીશ. એટલા જ ને પેલા નાનો એતરાજ છે ને અમાર ચાંદ નો ઉતાવળ કરે છે. પેપર બની ગયું તો તું મને આપી દીધું એટલે પેલું દઈ દે. એતરાજ આમાં હારો આવે તો આ હાલ જો બન્યું, કે હારો આવે તો હું શીખવાનો આ બન્યું હાલતા ખાવું. હાથા ખાવાનો જો તારે હાથું નાનો નાનો બનાવ્યો આ નીચે બીજા ચાલ. હા તો ટેસ્ટ માં પછી મને કે કેવો બન્યો એ ફાઇનલ હવે આટલું છે ને તો આપણે બનાવીશું જ્યાં સુધી બને ત્યાં સુધી. એને બીક લાગી કોની? લોટીને હમ. આ ઉપર ઉભા છે આગા જતા નથી બે. હા બની જવા દે હવે જો બધાને ગોળ ગોળ બને એમાં લાંબુ બને. એમાં જ હોય રામબાદ બનાવવાના હોય ના પછી તો ભાઈ કેમ છે હારા છે કે નહીં ખારો? તો કેમ લાગ્યો ભાઈ મસ્ત તો આ તને દોઈ ભાવશે ને હવે દોઈ લઈ જઈશું આપણે તાર સ્કૂલે લઈ જવાનો દોઈ ઓફિસે દરરોજ લઈ. હું ઓફિસે લઈ જાય ખાવા માંડે તો ફાઇનલ છે ને જો આપણી મહેનત સફળ રહી અને આ ગેસ જોજો તમે જો આ બધું રબડ તબડ કરી મૂક્યું. ખાલી 3 પેપર બનાયા એમાં પેલા એક બગડ્યું પણ બીજા બધા તો મસ્ત બન્યા. અને ફરીને જયારે આપણે બનાવશું તારીથી હારા બનશે. તો આ રીતના બનાયા છે હવે. અને ઢોંસા લોઢીના રિવ્યુ તમને મળી ગયા હશે. લોઢી છે ને ગમે ત્યાંથી તમે લ્યો લોઢી તો લગભગ હારી જ આવે પણ બનાવવા વાળા ઉપર રે એમ. જો અત્યારે છે ને ઢોસા બની જાય મેં કીધું બધું હરખું કરી નાખું. તો હું યતરાજને પૂછું છું કે યતરાજ ઢોસા સેવા બન્યા હારા બન્યા તા? તો ઈ મને શું કે છે કે મેં ખાલી 2 જ ખાધા. ઈ કે મને બીજા બનાવી દેતે. હવે છે ને પાછું આપણે બધું પલાળવાનું છે અને બનાવવાના છે. મેં કીધું લાય હવે છે ને હારવાર બગડેલું જ છે બધું તો બનાવી દેવી એટલે પાછા બનાવવાના. ફાઇનલ છે જો આપણે બીજી વખત બેટર પલાળી દીધું છે અને લોઢી તે આપણે ગરમ થવા પાછી મૂકી દીધી છે. અને આ વખતે છે ને આપણે જો ચીઝ ને બટર વાળા ને એવા બનાવવાના છે તો હું લાવીશું પણ બીજા ફ્રીજમાં પડ્યા છે
એક મોટું બટર છે અને 2 ચીઝ છે તો એ મેં ફ્રીજમાં રહેવા દીધા છે. અત્યારે મેં કીધા એટલા જોઈ છે તો એટલા લઉં પેલા. તો યતરાજના ફરીને ખાવાતા તો જયદીપ કે મારાય બનાવશે એટલે ફરીને આપણે બનાવી નાખવી. તો કાંઈ નહીં, હાલો હવે આ વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.